ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ગાઈઝ. કેમ છો તમે બધા? આઈ હોપ સો તમે બધા મજામાં જ હશો. અત્યારે સવારના થઈ ગયા છે 8:15. જો ગાઈઝ, ઘરનું ઘણું ખરું કામ થઈ ગયું છે. આંગણા બોવારી નાખ્યા, રૂમ ક્લીન કરી નાખ્યા, વાસણ ઘસી નાખ્યા, કપડાં બોળી દીધા છે. કપડાં ધોવાના છે અને જમવાનું બનાવવાનું છે. આ થોડું ઘણું કામ કરી લીધું છે. આ પુદીનાને ને બધા ઝાડવાને પાણી આપી દીધું. ચકલાના પાણીના કુંડા પણ ભરી દીધા. બધું જ્યાં પાણી આપવાનું હતું ત્યાં આપી દીધું. બીજું બધું પણ કામ થોડું ઘણું થઈ જ ગયું છે, થોડું બાકી છે. વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. આખો દિવસ શું કરીએ છીએ એ બધું જ બતાવશું તમને. મારો દીકરો હર્ષ ગયો છે આજે સ્કૂલે. આમ તો આજે રજા હતી એને, પણ એ 26મી જાન્યુઆરીના પ્રોગ્રામની કંઈ ગિફ્ટ આપવાની છે એ લોકોને, અને 8મા વાળાની વિદાય પણ છે, એટલે એ ગયો છે સ્કૂલે. મારા હસબન્ડ ગયા છે ડ્યુટી, અને હું હવે ઘરનું બધું કામ ફટાફટ પરવારી જાઉં. તમે વિડીયોમાં અંત સુધી બને રહેજો. ગાઈઝ, હર્ષ સ્કૂલેથી આવી ગયો છે. એને સ્કૂલેથી શું શું ગિફ્ટ મળી એ બતાવું તમને. હર્ષ, બતાવતો તને શું શું મળ્યું સ્કૂલેથી? 26મી જાન્યુઆરીના પ્રોગ્રામમાં હતો એનું કયું ગિફ્ટ છે? બોલ. શું છે એનામાં? ઓઇલ પેન્ટ કલર્સ. ઓઇલ પેન્ટ કલર છે. ખોલીને બતાવતો. ત્રણ ગિફ્ટ મળ્યા છે. એક એ છે, એક આ થેલીમાં પણ છે. કંઈક મળ્યું છે આ થેલીમાં. કલા શિક્ષણ કીટ. અને એક આ પેડ પણ મળ્યું છે. આ બધું જ આજે મળ્યું છે એને. એ રહેવા દે. આખો થેલીમાં શું છે એ બતાવ. કંપાસ છે. પછી બીજું શું છે? બોલ પેન. ઘણી બધી બોલ પેનો છે. બસ. કંપાસમાં બધા સાધનો પણ છે. બતાવ તો ખોલીને. હા, કંપાસ પણ બહુ સરસ છે. બધા સાધનો પણ છે. પેન્સિલ ને કલર, પેન્સિલ ને અણી, પરિકર, રબર, સ્કેલ, અર્ધવર્તુળ, ત્રિકોણ, કોણ માપક બધું જ છે. આ પેડ પણ બહુ સરસ મળ્યું છે. આ કલર્સ કેવા છે. જરા ખોલીને જોઈએ. ખોલતો હર્ષ, બતાવતો. હા, બહુ સરસ કલર છે. ઘણા બધા કલર આવ્યા છે. અને એક આ ચોકલેટ પણ મળી છે. અને આજે હર્ષને સ્કૂલમાં જમવાનું પણ હતું. એ તો જમીને આવ્યો છે, એટલે મારું જમવાનું આજે સ્કીપ છે. કેમ કે હર્ષભાઈ જમીને આવ્યા સ્કૂલે, અને મમ્મીને હવે ઘરે જમવાનું નહીં. મમ્મીને સ્કીપ કરી દેવાનું જમવાનું. કેમ કે એકલી માટે શું બનાવું? નાસ્તો કે એવું કંઈ કરી લઈશ. સાંજના પછી ત્રણે ભેગા થશું ત્યારે બનાવશું કંઈક જમવાનું વ્યવસ્થિત. હેલો ગાઈઝ, આજે હું બપોરનું જમવાનું નથી બનાવ્યું, ચાય નાસ્તો બનાવ્યો છે. આ જો નાસ્તામાં છે, આટલું બધું છે. જો પાપડી ગાંઠિયા, મોળી વેફર, 2 પ્રકારના ચેવડા, ચા, આ બધું છે. અને બપોરના ટાઈમે આ જો હર્ષ બતાવે છે ટમેટાવાળી
વાળા કુરકુરે પણ છે. તો આ બધું ચાના સાથે હું અને હર્ષ અમે બંને અત્યારે 1 વાગી ગયો છે, બપોરનો નાસ્તો કરીએ છીએ કે જમવાનું જે કહેવાય બધું એક જ છે અમારે. તો સાંજના જમવાની શરૂઆત થઈ ગઈ છે. સાંજના જમવામાં બનાવી છે કઢી, મકાઈના રોટલા, સાંજના જમવાની શરૂઆત થઈ ગઈ છે. સાંજના જમવામાં બનાવી છે કઢી, મકાઈના રોટલા, ઘઉંની રોટલી પણ બનાવી છે. એક રોટલો થઈ ગયો છે અને હવે આ બીજો ઘડું છું. 2 રોટલા અને થોડીક રોટલી અને કઢી બનાવી છે. બપોરનું તો જમવાનું જમી નથી, ખાલી ચા નાસ્તા જેવું કર્યું. તો અત્યારે શાંતિથી જમશું કઢી, મકાઈના રોટલા અને રોટલી. અને હા, મરચાં પણ તળ્યા છે, લસણની કળીવાળા મરચાં. આ જો લસણ અને લીલા મરચાં નાખી અને મરચાં તળ્યા છે. કઢી સાથે સારા લાગે. અને ડુંગળીને એવું તો હશે જ. એક રોટલો બની ગયો અને હવે આ બીજો રોટલો બનાવું છું. મકાઈના રોટલા બનાવ્યા છે. મકાઈના રોટલા અને કઢી, રોટલી અને લીલા મરચાં અને આવું બધું છે. ખીચડી ઓછી ખાઈએ છીએ એટલે ખીચડી નથી બનાવી, ક્યારેક બનાવીએ વળી. આવી રીતના હાથેથી જ હું બનાવું છું રોટલા, કેમ કે મને પહેલેથી ફાવે જ છે હાથેથી બનાવતા. એટલે જો ગાઈસ, કેવો મસ્ત રોટલો ગળાઈને તૈયાર થઈ ગયો છે. હવે તવી પર નાખીને શેકી લઈએ. બહુ મોટાય નહીં ને નાનાય નહીં, એવા મીડિયમ સાઈઝના રોટલા બનાવ્યા છે. આ જો આવી કંઈક સાઈઝ છે. બસ હવે શેકી લઈએ. તવી પર નાખીને 2 રોટલાય થઈ ગયા. આ જો કાલે જે વેફર બનાવી હતી ને એ સુકાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે ને ડબ્બામાં પણ ભરી દીધી છે. આ અન્નપૂર્ણા માતાનું મંદિર પણ રાખ્યું છે કિચનમાં. આ વેફર એકદમ મસ્ત સુકાઈ ગઈ અને ડબ્બો ભરાઈ ગયો. 3 કિલો બટેટામાંથી આટલી જ વેફર થઈ છે. જો ઉનાળો આવે એટલે ગરોળીઓનો અને જીવજંતુનો ત્રાસ વધી જાય. આપ જોઈ શકો છો, આ જો દિવાલની બાજુમાં નળિયા ઉપર છે ગરોળી. આ જો બસ ધાણા પણ નાખી દીધા હવે અને કઢી થઈ ગઈ કમ્પ્લીટ. જો મસ્ત કઢી કમ્પ્લીટ થઈ ગઈ છે. 2 મકાઈના રોટલા પણ થઈ ગયા છે મસ્ત. અને રોટલી તો પહેલેથી જ થઈ ગઈ હતી. રોટલીને બધું થઈ ગયું. બસ હવે જમવા બેસી જઈએ. મારા હસબન્ડ ગયા છે, એમનું એક પાર્સલ આવ્યું હતું લેવા માટે, અને હર્ષ ગયો છે બાજુની સોસાયટીમાં. એટલે હવે આ વિડીયોને અહીંયા એન્ડ કરું છું. આઈ હોપ સો તમને મારો વિડીયો ગમ્યો હશે. કમેન્ટમાં જરૂર કહેજો.